સતત 7મા સત્રમાં બજારમાં ખરીદીનો મૂડ, નિફ્ટી થોડા વધારા સાથે 25,000ની નજીક. બેંક નિફ્ટીમાં પણ સારી તેજી, મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે આવી થોડી ખરીદદારી. સરકારી બેંક, ઓઇલ એન્ડ ગેસ શેરોમાં મોટો ઉછાળો, બંને ઇન્ડેક્સ લગભગ 1% મજબૂત. બેંક ઓફ ઇન્ડિયા અને સેન્ટ્રલ બેંક 2% વધ્યા, જ્યારે ઓએનજીસી અને એનટીપીસી નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. આ સાથે અમુક કેપિટલ અને એનબીએફસીઝમાં પણ વધારો જોવા મળ્યો, પરંતુ આઈટીમાં આજે પ્રોફિટ બુકિંગ. અદાણી પાવરને પાવર સપ્લાય માટે મધ્યપ્રદેશ પાવર મેનેજમેન્ટ કંપનીથી ઓર્ડર મળ્યો. પ્રોજેક્ટ માટે 21,000 કરોડનું રોકાણ કરશે કંપની. તો સાથે જ મેનેજમેન્ટની મજબૂત ટિપ્પણી પર અદાણી પોર્ટ્સ લગભગ 2% વધ્યો. ઓરોબિંદો ફાર્માના શેરમાં 3%નો ઉછાળો. જીટીસીઆરે ઝેન્ટિવા ખરીદવા માટે $480 કરોડ કર્યા સોદા. અગાઉ ઓરોબિંદો આ અધિગ્રહણનું નેતૃત્વ કરે તેવી હતી અપેક્ષા. ઇન્ફોસિસની આજે મહત્વની બોર્ડ બેઠક. શેર બાયબેક પર થશે વિચાર. છેલ્લા 8 વર્ષમાં 5મું શેર બાયબેક. આ પહેલાં 2022માં 1850ના ભાવ પર આવ્યું હતું બાયબેક. શેરમાં આવ્યો 1%થી વધુનો ઘટાડો.